મંત્રી અરુણ જેટલીની જન્મ જયંતિએ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। ભારતના પૂર્વ નાણામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ અરુણ જેટલીની જન્મ જયંતિ નિમિત્તે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। નવી દિલ્હી ખાતે આયોજિત સ્મૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મહાનુભાવ જેટલીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી। આ પ્રસંગે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રીઓ અને પક્ષના પદાધિકારીઓ તેમના રાષ્ટ્ર નિર્માણમાં આપેલા અનન્ય યોગદાનને યાદ કર્યું હતું। અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપતા રાજનાથ સિંહે તેમને એક કુશળ વક્તા, પ્રખર કાયદાવિદ અને આર્થિક સુધારાના પ્રણેતા ગણાવ્યા હતા। તેમણે ઉલ્લેખ કર્યો હતો કે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે જીએસટી, વસ્તુ અને સેવા કર જેવા ઐતિહાસિક નિર્ણયોના અમલીકરણમાં જેટલીની ભૂમિકા અત્યંત નિર્ણાયક રહી હતી। સંસદીય કાર્યપ્રણાલીમાં તેમની નિપુણતા અને જટિલ કાયદાકીય મુદ્દાઓને સરળતાથી ઉકેલવાની તેમની ક્ષમતા આજે પણ રાજકીય વર્તુળોમાં પ્રેરણારૂપ માનવામાં આવે છે। આ પ્રસંગે સોશિયલ મીડિયા અને વિવિધ જાહેર મંચો પરથી પણ દેશભરના નેતાઓએ જેટલીની જાહેર જીવનની ગરિમા અને તેમની મૃદુતાના સ્મરણો તાજા કર્યા હતા। શ્રદ્ધાંજલિ અર્પતા નેતાઓએ જણાવ્યું હતું કે જેટલી માત્ર એક પક્ષના નેતા નહોતા, પરંતુ તમામ પક્ષોમાં આદર ધરાવતા એક સર્વસ્વીકૃત વ્યક્તિત્વ હતા। તેમની જન્મજયંતિ નિમિત્તે વિવિધ સ્થળોએ રક્તદાન શિબિર અને સામાજિક સેવાના કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે તેમના લોકહિતના મૂલ્યોને જીવંત રાખવાનો એક પ્રયાસ છે।